નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવનાર આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે હનુમાનજીના ચરણોમાં અરજી કરવામાં આવી। જાલોદ નગરમાં ચતુર્થ આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધા ડિસેમ્બર મહિનાની 20 તારીખ શનિવારના રોજ રાત્રિના 8 કલાકે બીએમ હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજાવાની છે। તેને લઈ સુંદરકાંડ સ્પર્ધાની રાહ દેખતા ભાવિક ભક્તોમાં ખુશી જોવા મળી રહેલ છે। આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધા યોજતા પહેલા આ સ્પર્ધાના આયોજકો દ્વારા બીજા ગામ, નગર કે રાજ્ય બહાર યોજાતી સુંદરકાંડ સ્પર્ધામાં જઈ ટીમોનું અવલોકન તેમજ આયોજકો સાથે આયોજન અંગે વિસ્તારપૂર્વક માહિતી મેળવી તેની રૂપરેખા નક્કી કરવામાં આવતી હોય છે। આ રૂપરેખા નક્કી કરવા માટે આયોજકોને એક વર્ષ ઉપરાંતનો સમય લાગતો હોય છે। આ વખતે ડિસેમ્બર 20ના રોજ યોજાનાર સુંદરકાંડ સ્પર્ધા માટે 7 ટીમોનું કન્ફર્મેશન મેળવેલ છે, જેમાં એક સુંદરકાંડ મંડળ અયોધ્યા, સુંદરકાંડ મંડળ વારાણસી ભદોઈ, સુંદરકાંડ મંડળ રાજસમંદ, સુંદરકાંડ મંડળ ભીલવાડા, સુંદરકાંડ મંડળ સાજાપુર, સુંદરકાંડ મંડળ લીમખેડાની ટીમો છે। અને સ્પર્ધામાં નહીં પણ ફક્ત લોક ચાહનાને માન આપી વિશેષ પ્રસ્તુતિ માટે સુંદરકાંડ મંડળ અજમેરાની સંમતિ લેવામાં આવેલ છે। સુંદરકાંડ સ્પર્ધા દરમિયાન ભક્તિમય સુંદરકાંડ સ્પર્ધા સાથે ધાર્મિક ઝાંકી પણ રજૂ કરવામાં આવતું હોય છે। આ વિશેષ આકર્ષણમાં આગ્રાની મશહૂર ઝાંકી, જેમાં આ વખતે અયોધ્યા રામલલાની ઝાંકી તેમજ હવામાં ઉડતા હનુમાનજી, તેવી જ રીતે રામ દરબાર, રાધાકૃષ્ણ મહારાજ, શ્યામબાબાની ઝાંકી, ભસ્મ આરતી, મહાકાલ અને મહાકાળી રાક્ષસ સંહાર વગેરે પ્રસ્તુતિ થશે। આ સમગ્ર રૂપરેખા પ્રમાણે સુંદરકાંડ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે સુંદરકાંડ સ્પર્ધાના આયોજકો દ્વારા વણકતલાઈ હનુમાનજી મંદિર ખાતે જઈ તેઓના ચરણોમાં નમન કરી આ સુંદરકાંડ સ્પર્ધા સુંદર અને આયોજન પ્રમાણે પૂર્ણ કરવાની જવાબદારી સ્વયં હનુમાનજી દાદાને અપાઈ હતી। તેમજ આ સ્પર્ધા માટે હનુમાનજી દાદા આયોજકોને પ્રેરણા પૂરી પાડે તે માટે હનુમાનજી દાદાના ચરણોમાં અરજી કરી હતી અને આયોજકોને આ સ્પર્ધા પૂર્ણ કરવામાં સદૈવ સાથે રહી તેઓને યોગ્ય દિશા સાથે સચોટ કામગીરી કરવા માટે બળ પૂરું પાડે તેવી ચાહના હનુમાનજી દાદા પાસે કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।